હું તો પોલીસમાં લઈશ, અન્ય એક મુદ્દાની વાત કરીશ, અને મુદ્દો છે કોણે આપ્યા ભ્રષ્ટાચારના પરવાના કે અધિકાર. ભ્રષ્ટાચાર મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ છે. આ સાંભળીને કાન જે છે ને હવે એના પડદા તૂટી ગયા પડદા તૂટી ગયા. આવું હું નથી કહેતો, ભાજપના નેતાઓ કહે છે, ભાજપના જ નેતાઓ કહે છે. ત્યારે સવાલ એ છે કે ભાજપના નેતાઓ કહે છે કે અધિકારીઓ ભ્રષ્ટ છે, તો પછી અધિકારીઓને પરવાનો આ અધિકાર આપે છે કોણ? થોડાક કિસ્સા સામે આવ્યા છે. સતત હું રજૂ કરતો રહ્યો છું, પણ તાજેતરના કિસ્સા રજૂ કરી લઉં. જૂનાગઢનું માંગરોળ, જ્યાં ખુદ શાસક પક્ષના ધારાસભ્ય ભગવાનજી કરગટિયાએ પીએમ આવાસના નામે તાલુકાના ગામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે. આ ભ્રષ્ટાચારનો આરોપ અન્ય કોઈના પર નહીં, પણ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા પર લગાવ્યો છે. ધારાસભ્યએ સમગ્ર મામલે 8 મે 2025ના રોજ પત્ર લખી તપાસની માગણી પણ કરી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી આ રજૂઆતનો પત્ર જોજો. લખ્યું છે કે પીએમ આવાસ યોજનાના 669 મકાનોના કામ મંજૂર થયા. ગ્રામ્ય લેવલે બનતા મકાનોમાં ખૂબ જ ભ્રષ્ટાચાર થયો છે. માંગરોળ તાલુકામાં મંજૂર થયેલા જૂના મકાન રિનોવેશન કરીને હપ્તાઓ મંજૂર કરવા માટે એક મકાન દીઠ 40 થી 50 હજાર જેટલો આર્થિક વહીવટ કરી હપ્તાઓ મંજૂર કરાય છે. તો પીએમ જેવા યોજનામાં મંજૂર થયેલા મકાનમાં આચરાયેલ ભ્રષ્ટાચારની તપાસ કરવા મારી ભલામણ છે એવું પત્રમાં લખ્યું છે. સાથે કહ્યું છે કે શેખપુર ગામમાં વર્ષ 2014-15માં બનેલા મકાનોને વર્ષ 2024-25ના દેખાડી લાભાર્થીઓને 1.70 લાખની સહાય આપવામાં આવી છે એવો આરોપ લગાવ્યો છે. ગામમાં 638 જેટલા મકાનોની રેકોર્ડ પર નોંધણી કરાઈ છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જૂના બનાવેલા મકાનોને નવો કલર કરી એવો આરોપ પણ લગાવ્યો છે. લાભાર્થીઓ પાસેથી નાણાં અને જૂના મકાનોના ફોટા લઈ નવી ફાઇલો તૈયાર કરી આપવામાં આવી છે એવો પણ આરોપ લાગ્યો છે. સમગ્ર મુદ્દે ફરિયાદ બાદ મુખ્યમંત્રી કક્ષાએથી તપાસના આદેશ કરાયા છે, જેના પગલે જિલ્લા વિકાસ અધિકારી હવે તપાસ કરી રહ્યા છે. સાંભળી લઈએ માંગરોળના ભગવાનજીભાઈ ધારાસભ્ય છે એમને, સાથે જ મીરા સોમપુરા જેઓ ડેપ્યુટી ડીડીઓ છે જૂનાગઢના. માંગરોળ તાલુકામાં લગભગ 667 જેવા મકાનો પીએમ આવાસમાંથી મંજૂર થયા છે. એમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર છે એવી મને ફરિયાદો મળી છે, અને એના માટે મેં માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે, અને મુખ્યમંત્રી કાર્યાલયથી પણ તપાસના આદેશ થયા છે. તપાસ પૂરી થાય પછી ખ્યાલ આવે કેટલો ભ્રષ્ટાચાર થયો. હાલમાં જે ધારાસભ્યશ્રી દ્વારા તપાસ કરવામાં આવેલી છે માંગરોળ તાલુકામાં પ્રધાનમંત્રી ગ્રામ આવાસ યોજના હેઠળ, તો એની તપાસ ચાલુ છે. ટૂંક સમયમાં એની તટસ્થ તપાસ કરીને એક વ્યવસ્થિત રિપોર્ટ, ડિટેલ રિપોર્ટ રજૂ કરી દેવામાં આવશે. હવે વાત દાહોદની કરી લઉં. ભાજપ શાસિત જિલ્લા પંચાયત છે દાહોદની. ગુરુવારે સામાન્ય સભા મળી, જ્યાં ભાજપના જ સભ્યોએ વોકઆઉટ કર્યું. જિલ્લા પંચાયતના ભાજપના સદસ્યોનો આરોપ છે કે નાણાં પંચ અને મનરેગાના કામોને લઈ ડેપ્યુટી ડીડીઓ મનસ્વી વહીવટ કરે છે. ધારાસભ્યો, જિલ્લા પંચાયત સહિતના સદસ્યો ડેપ્યુટી ડીડીઓના મનસ્વી વર્તનના વિરોધમાં ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કર્યો અને આ વોકઆઉટ કર્યું. એના દ્રશ્યો પણ જુઓ છો. ચૂંટાયેલા સભ્યોનો આરોપ છે કે મનરેગા હેઠળ જિલ્લામાં 4300 કૂવા મંજૂર થયા, પણ ચૂંટાયેલા સભ્યોને આ અંગેની જાણ પણ ના કરાઈ. સરકારી યોજના હોવા છતાંય સભ્યોનો અભિપ્રાય ના લીધો અને કામ મંજૂર કરાવી દીધા. સાથે તેમને ડેપ્યુટી ડીડીઓના રાજીનામાની માગણી પણ કરી છે. જો કે આ મુદ્દે સાંભળી લો મહેશભાઈ ભુરિયા, ઝાલોદના ધારાસભ્ય છે, એમને શું કહ્યું. નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામરોલિયા રાજ્ય સરકારના કલ્યાણકારી યોજનાની ગ્રાન્ટો અને વહીવટને ખોરંબે પાડે તેવા પ્રયત્નો કરે છે. આજની સામાન્ય સભામાં મારા ચૂંટેલા ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીઓ અને અમારી પૂરી ટીમ દાહોદ તરીકે આ બાબતે અમે સામાન્ય સભામાં ચર્ચા કરતા એનો જવાબ મળેલ નથી. આજે સર્વાનુમતે ચૂંટાયેલા જિલ્લા પંચાયત સભ્યોએ શ્રી બામરોલિયા નાયબ જિલ્લા વિકાસ અધિકારીને અહીંથી આ જિલ્લામાંથી રાજ્ય સરકારના વહીવટને
ખલેલ પહોંચાડે છે અને અમારી રાજ્ય સરકારની વ્યવસ્થા ભંગ કરે છે. એના માટે અહીંથી મેં સર્વાનુમતે ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સભ્યશ્રીએ સર્વાનુમતે શ્રી નાયબ જિલ્લા વિકાસ બામરોલિયાની બદલી કરવા માટે સર્વાનુમતે દરખાસ્ત રજૂ કરીને ઠરાવવામાં આવ્યું છે. ની બેઠક અમે અધવચ્ચેથી છોડેલ છે. જો ભ્રષ્ટાચાર થતો હોય અને શાસક પક્ષના નેતાઓ આરોપ લગાવતા હોય અથવા વિરોધ કરતા હોય તો એમાં કશું ખોટું નથી, પણ જો એમના કામ નથી થતા એટલે અધિકારીઓ ઉપર આરોપ લગાવતા હોય તો એ ખોટું પણ છે, કેમ કે વિપક્ષ નથી અને સર્વત્ર બીજેપીનું શાસન છે ત્યારે આ પ્રવૃત્તિ વધી છે, એ હકીકત છે. હવે જીઆઈડીસીની વાત કરી લઉં. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દહેજ સહિતના ઔદ્યોગિક વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસના નામે કરોડો રૂપિયાની ગેરરીતિ થયાનું સરકારી ઓડિટ રિપોર્ટમાં પર્દાફાશ થયો છે. પ્રિન્સિપલ એકાઉન્ટન્ટ જનરલના ઓડિટ જૂન 2025નો ભરૂચથી જાહેર થયેલા 3 પ્રારંભિક અવલોકન મેમોમાં 60થી વધુ કરોડની નાણાકીય ગેરરીતિઓ દર્શાવાઈ છે. ઓડિટ રિપોર્ટ મુજબ ગોટાળાનું કેન્દ્ર મેસર્સ નેક્સટેંગ એન્વાયરમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની ખાનગી કંપની છે, જેને તર્ક વિરોધી ટેન્ડર આપી ખોટી બીડ વિગતો છતાંય વધુ પ્રોજેક્ટો ફાળવવામાં આવ્યા છે. રિપોર્ટમાં આવો ઉલ્લેખ કરાયો છે. ઓડિટ રિપોર્ટમાં એ પણ દાવો છે કે વિવિધ કામગીરીના નામે અત્યાર સુધી આ કંપનીને 35.54 કરોડના વધારાના કામો ટેન્ડર વગર મંજૂર કરાયા છે. મોટાભાગના હિસ્સો કોન્ટ્રાક્ટ અગાઉના કોન્ટ્રાક્ટમાં એક્સટેન્શન તરીકે ઉમેરી દેવામાં આવ્યા છે. ટેન્ડર પ્રક્રિયાની પદ્ધતિથી વિરુદ્ધ પેમેન્ટ શેડ્યુલ પણ ઊભા કરી દેવામાં આવ્યા છે અને પ્રાથમિક તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે ચીફ એન્જિનિયર રમેશ ભગોરાની નોકરી દરમિયાન 150 કરોડ એક્સ્ટ્રા એક્સેસ બિલો ચૂકવાયા છે. આ બિલો તેમને નિવૃત્તિના સમયગાળામાં ખૂબ ઝડપી ચૂક્યા છે. અમિતભાઈ ચાવડા કોંગ્રેસના નેતા છે, તેમને શું આરોપ લગાવ્યા છે એ પણ જોઈ લઈએ. જે ટેન્ડરો થાય છે એ ટેન્ડરોમાં જે રકમ નક્કી થાય, કોન્ટ્રાક્ટ અપાય અને ત્યાર પછી કરોડો રૂપિયાની રકમ એક્સ્ટ્રા એક્સેસ તરીકે ચૂકવવામાં આવે છે. આ ઓડિટ રિપોર્ટમાં જે ગંભીર ક્ષતિ ધ્યાનમાં આવી છે એ મુજબ લગભગ 35 કરોડ રૂપિયાના કામ કોઈ પણ જાતના ટેન્ડર વગર માનીતી એજન્સીને આપી દેવામાં આવ્યા છે. સાથે સાથે ઓડિટે એ પણ પેરો કાઢ્યો છે કે માનીતી કંપનીઓને લાભ કરાવવા માટે ટેન્ડરમાં શરતો સુધારવામાં આવી છે. કંપની દ્વારા ખોટી માહિતી આપવા છતાં એને સુધારીને ચોક્કસ કંપનીને લાભ કરવામાં આવ્યો છે. આ જ મુદ્દે ચર્ચા કરવા મનહરભાઈ જોડાયા છે, કોંગ્રેસના નેતા પ્રવક્તા. ડૉક્ટર અનિલભાઈ પટેલ ભારતીય જનતા પક્ષના નેતા છે. મનહરભાઈ જુઓ, અમે કહેતા રહ્યા મજબૂત વિપક્ષ જોઈએ, મજબૂત વિપક્ષ જોઈએ, પણ હવે લાગી રહ્યું છે સૂર મજબૂત થઈ રહ્યો છે, વિરોધનો સૂર મજબૂત થઈ રહ્યો છે. વિપક્ષ મજબૂત થતો કે ના થતો ખબર નથી, પણ તમારા જ જેવા જ આરોપો બીજેપીના નેતાઓ પણ લગાવવા લાગ્યા છે. આ તો સાચી લોકશાહીના દર્શન કહેવાતો હતો. રોનકભાઈ, સૌપ્રથમ તો પહેલી વાત તો એ છે કે વિપક્ષ મજબૂત છે એ બાબતના અનેક સંદેશ અને અનેક એવા સિમ્ટમ્સ અમે ભૂતકાળમાં આપી ચૂક્યા છીએ. જીએલડીસીનો ભ્રષ્ટાચારને જીએલડીસીને તાળું મારી દીધું. 52 લાખ રૂપિયા એક અધિકારીના ટેબલના ખાનામાંથી પકડાણા. આજે તમારી સ્ક્રીન ઉપર કહેતા મને જરાય સંકોચ નહીં થાય, એ અધિકારી જેલની અંદર નથી, એ બહાર છે. બીજું, જીએલડીસીને તાળા મારી દીધા. સંશોધન એ સરકારે ન કર્યું કે જીએલડીસીને ભ્રષ્ટાચાર આપણી સરકારમાં બન્યો છે તો એને સુદૃઢ કેમ બનાવી શકાય, એ દિશા નથી કરી. એટલે તંત્ર જે છે ને એના અને ભ્રષ્ટાચારના અનેક રૂપ છે. જેમ ભાજપના અનેક રૂપ છે ને એમ ભ્રષ્ટાચારના અનેક રૂપ છે. હું તમને કહું, તમે 3 કિસ્સા મને બતાવ્યા, હું તમને એક સીધો કિસ્સો આજનો વર્તમાન બતાવી દઉં. આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની અંદર વાઇસ ચાન્સલર ડૉક્ટર કેબી કથિરિયાએ માર્ચ 2025ની અંદર ભારત સરકારના સેન્ટ્રલ વિજિલન્સ કમિશનના ગાઈડલાઇન છે, કોઈ પણ તમે ટેન્ડર આપો, એને ઇજારો આપવો હોય તો એના સીવીસીના નિયમો છે. આ નિયમોને ટોટલ 90 મૂકીને એને કેટલા કરોડ રૂપિયાનું, લગભગ 13 કરોડ ને 29 લાખ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. સાહેબ, આ તો વર્તમાન કિસ્સો મેં કીધો. સરકારને અમે પત્ર લખેલો છે, મેં પ્રેસ લીધેલી છે અને એના થઈ ગયા 20 દિવસ. સરકારનું કોઈ ધ્યાન નથી, કૃષિ મંત્રીનું કોઈ ધ્યાન નથી.
મેં તમને અગાઉ પણ એક વખત કીધું હતું કે ગુજરાતના કૃષિ યુનિવર્સિટીના 4 વાઇસ ચાન્સેલર એના 7મા પગાર પંચની જે ભલામણ છે, ગાઈડલાઈન છે કે 2,10,000 ઉપર 5,000 રૂપિયાનો પગાર લેવો. રોનકભાઈ અત્યારે 1,15,000 દર મહિને વધારે લે છે, છતાંય સરકારીની પાસેથી ઉઘરાણું નથી કરતા, અને આ તો ઉચ્ચાપત કહેવાય. હવે તમે જે કિસ્સા કહો છો, ભાવનગરની સર હોસ્પિટલ, એની અંદર મરામત, એની અંદર કોન્ટ્રાક્ટર, એની અંદર ચોકીદારીનો કોન્ટ્રાક્ટર, ભ્રષ્ટાચાર છે. મુદ્દો ડાયવર્ટ નથી મુદ્દો એ થવા છે. માંગતો. મારો મુદ્દો એ છે ત્રણેય મુદ્દા બીજેપીના છે. નેતાઓ જે વિરોધ કરે છે એને કેવી રીતે આપ બોલવો છો? હું ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જે વિરોધ કરે છે એ રાતોરાત કેમ કરવા માંડ્યા? આ તો મેં તમને ગણાવ્યા હતા 25 વર્ષની અંદર પેઢીઓથી, આ એક પેઢીથી થાય છે. આ એટલા માટે કે ભાજપ ભ્રષ્ટાચાર અને આગેવાનો વચ્ચેનો નાતો તૂટી ગયો છે. એ નાતો નથી, એને ભાગીદારો હતા અત્યાર સુધી, એ ભાગીદાર નથી, એના બદલામાં છે. હું તમને કહું છું કે આ ભ્રષ્ટાચારની સિમ્ટમ્સ હું બતાવું. મારી પાસે 1 ડઝન નામ છે. મગફળીનો કૌભાંડ થયું, 4,000 કરોડનું કપાયું, કોણ જેલમાં ગયું? અમે ઉકાળ્યો હતો. કોને જેલમાં હરિયા પાછળ નાખી દીધા? એના કરતાં આગળ નહેરો તૂટે, રોજ દિવસની 1 વખત નહેર તૂટે છે. નહેરો કોને બનાવી? ભ્રષ્ટાચાર નથી થયો ત્યાં આગળ. જે તમારે ભ્રષ્ટાચાર એટલે શું, એનું સિમ્ટમ્સ, ખેડૂત પરેશાન થાય, રાજ્ય પરેશાન થાય, રાજ્યની તિજોરીમાંથી પૈસા ઓછા થાય, તો છતાં જે ભ્રષ્ટાચાર નહીં ગણાવો તમે, એની તપાસ નહીં કરો. એનાથી આગળ કે તમે કૃષિ યુનિવર્સિટીમાં જોઈએ, મેન પાવર સપ્લાય, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અત્યારે એના દીકરાની એની પુત્રવધુ. મંજરભાઈ માફ કરજો, હું મુદ્દાને ડાયવર્ટ થવા હું નથી. તમને આ એ જ 3 કહું છું. કિસ્સાને જ પકડી રાખવા માંગુ છું, સ્પષ્ટ કહું છું. હું રોનકભાઈ, બીજા કિસ્સામાં જવા નથી માંગતો, બીજી ચર્ચા મારો કરીશું. તમને મારો દાખલો મુદ્દો આ તમે છે ત્રણ આપ્યા. કે આ લોકો જે વિરોધ કરી રહ્યા છે એને કેવી રીતે મૂલવો છો, શું કારણ હોઈ શકે અને કેટલો દમ? તમે મને પહેલો આક્ષેપ વિપક્ષ ઉપર કર્યો રોનકભાઈ, કે વિપક્ષ મજબૂત તો હોવો જોઈએ ને વિપક્ષ મજબૂત નથી, એનો દાખલો તમે આપ્યો. હું એનો દાખલો આપું છું કે આ બધા મુદ્દામાં અમે વિપક્ષે કર્યા છે સાહેબ, એને કોઈ ધ્યાન નથી આપ્યું. અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો 3 બહાર આવ્યા, તો હું એને નમસ્કાર કરું છું કે બહાર આવ્યા, પણ એની ઈરાદો, ખામી અને જે હોય એ વસ્તુ તમારે ચકાસવી પડે કે આ અત્યારે ભ્રષ્ટાચાર એ આગેવાનો કેમ બહાર કાઢે છે, કેમ ભૂતકાળના આગેવાનો નથી. 156 ધારાસભ્યો છે ગુજરાતની અંદર, 156 ધારાસભ્યો. સાહેબ વિજિલન્સને અને સીવીસીને તમે કામે લગાવી દો. આજની તારીખે સાહેબ કહું, અડધી સરકાર ઉથલી જાય એમ છે. આમાં એક ખૂણામાં ભ્રષ્ટાચાર પડ્યો છે, ક્યાં ભ્રષ્ટાચાર નથી? તમે એમ કહો છો કે ભાજપના આગેવાનો બહાર કાઢ્યું, કોંગ્રેસના આગેવાનો બહાર નથી કાઢતા, વિપક્ષ નબળો છે. સાહેબ અમે નબળા કે સબળાનો સવાલ નથી. સાહેબ તંત્ર છે, એના ઉપર સરકાર કામ કરે છે. તંત્ર નિષ્ફળ જાય તો સરકારનો પ્રતિનિધિ છે, ચૂંટાયેલો પ્રતિનિધિ છે, એ અવાજ કરે છે અને ભ્રષ્ટાચાર પકડે છે. ભૂતકાળમાં આવા અનેક ભ્રષ્ટાચાર પકડાના છે સાહેબ. આને કોઈને ડર નથી. એટલા માટે ડર નથી કે તંત્ર છે એ બેફામ બન્યું છે, અને બેફામ બનવા પાછળ ભારતીય જનતા પાર્ટીના અભણ અને અજ્ઞાની મંત્રીઓ છે, એની પાછળ જવાબદારી એ લોકો છે. એટલા માટે આ લોકો તંત્ર બેફામ થયું છે. બાકી હું સાહેબ તમને એમ કહું કે ગુનાહિત પ્રવૃત્તિ એક તંત્ર રોકી શકે અને એક પોલીસ રોકી શકે. પોલીસ અને તંત્ર એ બંનેની ઉપર નિગરાની કોની છે? તમે મને સ્પષ્ટ કહો, નિગરાની કોની છે? નિગરાની ભારતીય જનતા પાર્ટીની સરકારની છે. સરકારને આટલી બધી શું કામ ગાળો ખાવી પડે ભાઈ? સરકાર કેમ ઊંઘી બેઠી છે? સરકાર કેમ પગલાં લેતી નથી? એના ધારાસભ્યો આક્રાંતપૂર્વક કહે છે કે આ પરિસ્થિતિમાં ભ્રષ્ટાચાર થાય છે, તો તમે સેકન્ડોમાં નિર્ણય લઈ શકાય. આપણે ડિજિટલ યુગ છે, કેમ કે કોઈને રસ્ટિકેશન કર્યા? ધારાસભ્ય એ ફરિયાદ કરે છે કે એ ડીડીઓ છે, એને તમે એક રોકઆઉટ કરે છે, ડીડીઓને બદલી કરવાની વાત કરે છે, તો ધારાસભ્ય એટલો પાંગળો છે? ચાલુ સરકારનો, ચાલુ સત્તાધારી સરકારનો ધારાસભ્ય ભાજપનો એટલો બધો અશક્તિમાન છે કે એ પોતે પોતાની સરકાર પાસે આ ત્વરિત નિર્ણય ન બનાવી શકે? તમારી જેવી એ સુપ્રસિદ્ધ ચેનલને આ મુદ્દો ઉઠાવવો પડે. આ કારણથી બોલું છું કે કોંગ્રેસ પક્ષની સામે આવનારા અનેક ભૂતકાળના મુદ્દા ઉપર અમે બેબાકીથી વાત કરી છે. આજે અમારા વિપક્ષના નેતા અને વર્તમાન પ્રદેશ પ્રમુખે જે મુદ્દો કીધો છે, એ મુદ્દા પછી સરકારે શું તજવીજ હાથ ધરી? કશી નહીં. ડોક્ટર સાહેબને પૂછી લો. ડોક્ટર સાહેબ, જો એ હકીકત છે, દુનિયાભરનો ભ્રષ્ટાચાર છે, દુનિયાભરનો ભ્રષ્ટાચાર સિવાય ભાગ્યે જ કશું કામ સીધી રીતે થાય છે, આ હકીકત છે. આ લોકોના શાસનમાં ભ્રષ્ટાચાર હતો, પણ એવું કહેવાતું કે એ વખત ખોટું કરાવવા માટે પૈસા આપવા પડતા, હવે સાચું કરાવવા માટે પૈસા આપવા પડે ને, એવું પણ લોકો કહેતા થયા. ખુદ ભાજપના જ નેતાઓ આ કહે, ભાજપના જ નેતાઓ, શું સરકારનો કંટ્રોલ નથી આ અધિકારીઓ ઉપર એટલે બેફામ બન્યા છે? રોનકભાઈ, મેં કોંગ્રેસના પ્રવક્તાને ખૂબ મોટેથી બોલતા અને ખૂબ લાંબી વાતો કરતા સાંભળ્યા. એમણે પ્રશ્ન પૂછ્યો કે ભ્રષ્ટાચાર એટલે શું? મને લાગે છે કે કોંગ્રેસ જ્યારે ભ્રષ્ટાચાર એટલે શું એવો પ્રશ્ન પૂછે ત્યારે ખરેખર તો એમનું મોં ગંધાવવું જોઈએ. કારણ કે આપણે ભ્રષ્ટાચારની જનની કોંગ્રેસને આપણે વર્ષોથી જોઈ છે અને યુપીએ સરકાર દરમિયાન તો જોઈ જ છે. હું ફોકસ કરીશ, તમે જે 3 મુદ્દાની વાત કરી, હું એમાંથી
ડાયવર્ટ નહીં કરું ચર્ચામાં, મારો સ્વભાવ છે. મારા કોંગ્રેસના મિત્રએ જે ચર્ચા કરી એ 3 મુદ્દામાંથી એક પણ મુદ્દાની ચર્ચા નથી કરી, અને એમના નવનિયુક્ત પ્રમુખને સારું લાગે એની જીઆઈડીસીની વાત કરી એમણે. જો રોનકભાઈ, 3 મુદ્દામાં જૂનાગઢનો જે મુદ્દો છે માંગરોળનો, તો ભ્રષ્ટાચારના સંદર્ભમાં શંકા ઊભી થઈ છે અને દેખાય છે દેખીતી રીતે. તો એ વિષય કોણ બહાર લાવ્યું, ઉજાગર કોણે કર્યું? તો અમારા ત્યાંના લોકપ્રિય ધારાસભ્ય ભગવતજીભાઈએ કર્યું. અને સરકારમાં એમણે લેટર લખ્યો. માંગરોળમાં શેખપુર કરીને ગામ છે, એ શેખપુર ગામમાં એક જ સમાજના 63 લોકોને આ પ્રકારે ગેરકાયદેસર 1,70,000 આપીને કિકબેક લઈ લીધું છે. એટલે સ્વાભાવિક છે કે જે મેં માહિતી લીધી છે એ પ્રમાણે મને એમાં ભ્રષ્ટાચાર દેખાય છે. અને એની ડીડીઓસી બેન, એમની છાપ પણ ખૂબ કડક ને પ્રમાણિક છે, એની તપાસ કરી રહ્યા છે. અને 100% આમાં જે ગુનો આચર્યો છે તેને સજા થશે. વિષય 3 વિષયમાં થોડી ડિફરન્સ છે. જે જીઆઈડીસીનો વિષય છે, તો જીઆઈડીસીના વિષયમાં સરકારના જ ઓડિટ વિભાગે જે ક્વેરી કાઢી છે, એ કર્મચારી રિટાયર થઈ ગયા છે. એ જ કર્મચારીએ ભૂતકાળમાં જે કોન્ટ્રાક્ટ આપેલો હશે એને એક્સટેન્ડ કર્યો છે, ક્યાં તો પછી એનું પ્રોપર ટેન્ડરિંગ થયું ના થયું આ પણ બન્યું હશે. તો શોધ્યું છે કોણે? સરકારના જ વિભાગે શોધ્યું છે. નંબર 3, જે દાહોદની વાત છે, મને એવું લાગે છે કે દાહોદમાં મેં થોડી માહિતી લીધી. એમાં જે પ્રકારે ભૂતકાળમાં દાહોદમાં અને કેટલાક ટ્રાઇબલ એરિયાઓમાં જુદા જુદા બનાવો બન્યા છે ભ્રષ્ટાચારના સંદર્ભમાં, એટલે ત્યાં 17 પોઈન્ટનું એક એસઓપી બનાવી દીધી છે ડીડીઓશ્રીએ. એટલે એમાં કેટલીક બિનજરૂરી બી છે અને કેટલીક વધારાની કડકાઈ બી છે, કેટલીક જરૂરી પણ છે. તો એના આધારે એમણે સ્ટ્રિક્ટલી ડેપ્યુટી ડીડીઓએ એને ફોલો કરવાનું કામ કર્યું. પણ ડેપ્યુટી ડીડીઓએ જે પ્રેક્ટિકલ એ જ એસઓપી ઉપર કામ કરવું જોઈએ, એના સંદર્ભમાં કામ ન થયું. નંબર 1 બિનજરૂરી ઇન્ટરફિયરન્સ છે. આપ એનો જે અર્થ કાઢવો એ કાઢી શકો. બીજું, ત્યાં આગળ 4,300 કૂવા બનાવવાનું જે ગ્રાન્ટ આવી, જે ગ્રાન્ટમાંથી બનાવવાની વાત છે, તો સામાન્ય રીતે કોઈપણ જગ્યાએ લેજિસ્લેટિવ અને એક્ઝિક્યુટિવ એ બંનેનો સરખો રોલ છે. આપણા ત્યાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ચૂંટાયેલા જે પ્રતિનિધિ છે, કારણ કે જે નાણાં પંચની કે કોઈ પણ ગ્રાન્ટ આવે છે સરકારની, એમાં તેની ચૂંટાયેલી પાક જિલ્લા પંચાયત, તાલુકાનું હોય તો તાલુકા પંચાયત, ને ગ્રામ હોય તો ગ્રામ પંચાયતના વિશ્વાસમાં લેવા પડે. મને એવું લાગે છે કે આમાં એ ચૂંટાયેલી પાંખને વિશ્વાસમાં લેવામાં આવી નથી. એમાં રોનકભાઈ, અગત્યનું એ છે કે આમાં ક્યાંક ટ્રસ્ટ ડેફિસિટ પણ દેખાય છે. જે કેમ એ ભરોસો કેમ તૂટે છે? એ જે ભૂતકાળમાં જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, ભૂતકાળ કેટલા વર્ષો? 3 દશકથી તમારી સરકાર. હમણાં ભૂતકાળ નહીં, હું એટલે હમણાં. અને કેટલા રેકેટ દાહોદમાં થયા, કેટલા રેકેટ મહીસાગરમાં થયા, અને કોને કર્યા, કોના સંતાનો હતા? રોનકભાઈ, હું નજીકના ભૂતકાળની જ વાત કરું છું. કોના સંતાનો કરી ગયા? કોના સંતાનો કરી ગયા? એ બાજુ ખેલ. એમાં જે સ્થાનિક સ્વરાજ્યોની સંસ્થાઓમાં જ્યારે આની ગ્રાન્ટ આવે છે અને ગ્રાન્ટ વપરાય ત્યારે એની બજેટરી મંજૂરી એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાની હોય છે. તો સ્વાભાવિક છે, મને લાગે છે કે આ 4300માંથી 3300 કૂવા કે જે કંઈ કામ છે એમાં કાં તો ખાતમુહૂર્તમાં ચૂંટાયેલા પ્રતિનિધિને જાણ થઈ નથી, અથવા તો પછી એના સંદર્ભમાં જે રીતે એમની સાથે સંકલન કરવું જોઈએ, સંપત્તિ લે, એનો મતલબ ઈગો ઇશ્યુ છે ટૂંકમાં. ઈગો ઇશ્યુ છે. ઈગો ઇશ્યુ નથી કહેતો, એમાંથી કંઈક તો છે. અથવા અમને કેમ તમે નથી? મારી વાત પૂરી કરવા દો. આમાં ઈગો ઇશ્યુ નથી, તો ઇશ્યુ શું? આમાં પ્રોસિજરલ ઇશ્યુ છે. શાસક પક્ષ બાયકો આવું શાસક પક્ષ બહાર નીકળી જતું એવું તો ભાગ્યે જોવા મળે. તો એ જ લોકશાહી, એ જ સાચી લોકશાહી છે. આમાં પ્રોસિજરલ ઇશ્યુ છે રોનકભાઈ, કે જે રીતે ચૂંટાયેલી પાંખને એમાં સહી સિક્કા અને સર્ટિફિકેશન કરવાનું છે. તો ડીડીઓ હોય કે ડેપ્યુટી ડીડીઓ હોય, એમણે પ્રોસિજરમાં એ લોકોના વિશ્વાસમાં તો લેવા જ પડે. એક અંતિમ સવાલ ડોક્ટર, આપે કહ્યું બધું બીજેપી બહાર લાવી, હા બહુ સારું કર્યું.
ઓડિટ રિપોર્ટ થવા દો. મને 2-4 મોટા કિસ્સા કહી દો કે જેમાં આપણે રિકવરી કરી શક્યા હોય. શું બચ્ચું ખાબડના પુત્રો જોડેથી રૂપિયા પાછા લઈ શકીશું? આપણે જો આમાં લઈ શકીશું. આમાં- આપણે બધું શું કરીશું? કોર્ટ કેસ કરીશું. ઉબાળો થયો, આ થયું, તપાસ થઈ, કોર્ટ કેસ થયો, દુનિયાભરના પૈસા ખાઈ ગયેલા, એમાંથી થોડા ઘણા વાપર્યા, છટકબારીથી તપાસ થઈ, જે થયું પછી ધીમે ધીમે બહાર. મારા કિસ્સામાં મારા ગુજરાત સરકારની તિજોરી જે ખાલી કરી એમાં મારી સરકાર કેટલા પાછા લઈ આવી મને કહી દો. રોનકભાઈ, જો સજા તો થાય છે અને આમાં કરપ્શનમાં સ્ટેટ સ્પોન્સર્ડ કરપ્શન નથી. જે ભૂતકાળમાં જે લોકો આજે ડાઈ વાતો કરે છે એમાં સ્ટેટ સ્પોન્સર્ડ કરપ્શન ચાલતું હતું અને લાખો કરોડોમાં ચાલતું હતું. અને એ 1956-57 થી ચાલુ થયેલું છે. આજે સરકાર જેવું ધ્યાન પર આવે છે, જો સમાજમાં આટલી મોટી વ્યવસ્થામાં જે તે લોકોનું વ્યક્તિગત રીતે ક્યાંક ને ક્યાંક લોકો ગરબડ કરે છે, હું ના કહેતો નથી રોનકભાઈ, આપની વાત સાથે સંમત છું, પરંતુ એની સામે કાર્યવાહી થાય છે. આ બંનેનો અને કાર્યવાહી કોર્ટ પણ કરે છે અને સરકાર પણ કરે છે. આ બંનેનો આભાર. સરકાર કાર્યવાહી કરતી હશે, પણ હું ફરીથી સરકારને હાથ જોડીને વિનંતી કરું છું, અમારી કાળી મજૂરીના પૈસા છે, આ ભ્રષ્ટાચારીઓ પાસેથી પાછા લાવવાની જવાબદારી સરકારની છે. જો બચ્ચું ખાબડના દીકરાઓ ખાઈ ગયા છે તો શું મારી ગુજરાત સરકારની ત્રેવડ છે એની સંપત્તિ વેચી એ પૈસા જમા કરાવવાની? અને જો એ હશે ને, આખો દિવસ દંડવત કરીશ, વિધાનસભા ભવનની આગળ દંડવત કરવા હું 24 કલાક રહીશ, 24 કલાક દંડવત કરીશ. જો ભૂપેન્દ્ર પટેલની સરકાર એ મનરેગા કૌભાંડમાં થયેલા ભ્રષ્ટાચારના રૂપિયા પાછા લાવશે તો ગુજરાતનો આ દીકરો વિધાનસભા ભવન બહાર પરમિશન લઈ 24 કલાક દંડવત કરવા ઊભો રહેશે. સરકારને દંડવત કરીશ. પણ હું જાણું છું દુર્ભાગ્યપૂર્ણ રીતે મને અવસર નથી મળવાનો, અને આ જ મારા ગુજરાતનું દુર્ભાગ્ય છે. આ જ મારા ગુજરાતનું દુર્ભાગ્ય છે. લોકો ખાઈ જાય છે, ભ્રષ્ટાચાર કરે છે, 4-6 મહિના અંદર જઈ આવે છે, પછી પાછો ખેલ ચાલુ. અધિકારી હોય ફરીથી રીઇન્સ્ટોલ થાય. અને ક્યાંક આપણે ઓપરેશન ગંગાજળની વાર્તા કરી ઘેર બેસાડી અને ક્લીન ચીટ આપી દઈએ છીએ. હું તો બોલીશ એક વિરામ, અને વિરામ બાદ વાત કરીશ દૂધનો ઉભરો ક્યારે ઠરશે.